મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ધ બ્રોગલી એ દર્શાવેલ દ્રવ્યના તો કે દ્વૈતવાદ વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે જોયું કે જે સબ એટમિક પાર્ટિકલ્સ છે, જે અત્યંત સૂક્ષ્મદર્શી જે કણો છે ઇલેક્ટ્રોન જેવા, બરાબર છે, એ તો કે કણ પ્રકૃતિ ધરાવે છે, સાથે સાથે તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. આમ અત્યાર સુધીમાં આપણે તો કે વિકિરણ અને દ્રવ્યના દ્વૈતવાદ વિશે અભ્યાસ કર્યો. તેના પરથી હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. મિત્રો, અનિશ્ચિતતાને જસ્ટ સમજવું હોય તો કહી શકાય કે લાઈફ ઇઝ અનસર્ટેન. સાદી ભાષામાં લાઈફ કેવી છે? અનસર્ટેન છે. આજે તમે જે અવસ્થામાં છો, બીજી જ ક્ષણે તમે કઈ અવસ્થામાં છો તમે કહી શકો નહીં, બરાબર છે. રાજા હોય તે રંગ થઈ જાય અને રંગ હોય તે રાજા પણ થઈ શકે છે. એક કલાક પછી શું થવાનું છે આપણી સાથે એ આપણને ખબર હોતી નથી, બરાબર છે. અનિશ્ચિતતાથી ઘેરાયેલું સમગ્ર જીવન હોય છે. તો એવી રીતે હાઇઝનબર્ગે પણ જોયું કે જે સબ એટમિક પાર્ટિકલ્સ જે સૂક્ષ્મ કણો છે, આ સૂક્ષ્મ કણોની અંદર તો કે તમે જ્યારે વેગ માપવા જાઓ છો સૂક્ષ્મ કણની ગતિનો, તે વખતે તેનું સ્થાન નક્કી કરી શકાતું નથી. અને તમે જ્યારે તેનું સ્થાન નક્કી કરવા જાઓ છો ત્યારે તો કે તે સૂક્ષ્મ કણનો વેગ તો કે ચોકસાઈપૂર્વક માપી શકાતો નથી. આથી હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો, બરાબર છે. તો એ ધ્યાન આપો. 1900 ધ બ્રોગલીએ આપણને જે દ્વૈતવાદ સમજાવ્યો દ્રવ્યનો, એ 1923-24 ની અંદર હતો. અને 1927 ની અંદર તો કે જર્મન ફિઝિસિસ્ટ વર્નર હાઇઝનબર્ગે અનસર્ટેનિટી નો પ્રિન્સિપલ, અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. એને શું કીધું કે જ્યારે કોઈ પણ કણ, કેવા સબ એટમિક પાર્ટિકલ, સૂક્ષ્મ કણ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તેનું સ્થાન એ કયા સ્થાને છે તે અને તેનું વેગ અથવા વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. તમે આમ પણ મિત્રો વિચારો કે પરમાણુ જે છે એ પરમાણુની સાપેક્ષમાં જે ઇલેક્ટ્રોનનું કદ છે એ ખૂબ જ નાનું છે, બરાબર છે. તો આ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે તે અને તેનો વેગ એક સાથે તો કે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો નથી. તો આ માટે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે તો કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિનો સમન્વય કરીને એમને એક નવું સૂત્ર આપ્યું કે જ્યારે તમે તેનું સ્થાન માપવા જાઓ છો ત્યારે તેના સ્થાનમાં જે અનિશ્ચિતતા જોવા મળે છે તેને ડેલ્ટા એક્સ વડે દર્શાવો. અને તમે જે વખતે ઇલેક્ટ્રોનનું વેગ નક્કી કરવા જાઓ છો, વેગ પરથી આપણને વેગ ગુણ્યા દ્રવ્યમાન બરાબર વેગમાન મળે, તો વેગની જગ્યાએ તમે વેગમાન શબ્દનો પ્રયોગ કરો તો વેગમાન તમે જ્યારે માપવા જાઓ છો ત્યારે પણ તેમાં ચોકસાઈ જોવા મળતી નથી, તેમાં પણ અનિશ્ચિતતા જોવા મળે છે. આ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી નો જ્યારે ગુણાકાર કરવામાં આવે, બરાબર છે, ત્યારે તેનું ન્યૂનતમ મૂલ્ય h/4π મળે છે. એનો અર્થ એવો થાય કે તમે બહુ જ સારી રીતે જો તમે એક્સપેરિમેન્ટ કરો તો પણ એની અંદર તો કે તેના સ્થાન અને તેના વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. અને આ અનિશ્ચિતતાનો જે ગુણાકાર છે એ h/4π જેટલો મળે છે. અથવા જો તેના કરતાં વધારે એની અંદર અનિશ્ચિતતા આવે તો તેનું મૂલ્ય h/4π કરતાં પણ વધારે જોવા મળે છે. તો મિત્રો, ગાણિતિક રીતે હાઇઝનબર્ગે જે સૂત્ર આપ્યું તે કંઈક આ રીતે છે: ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. જ્યાં h શું છે તો કે h એ પ્લાન્ક અચળાંક છે. આમ ડેલ્ટા એક્સ શું છે તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જાઓ છો તે વખતે તેમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા છે. અને ડેલ્ટા પી એ ઇલેક્ટ્રોનના વેગ પરથી નક્કી થતો વેગમાન, તેમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા દર્શાવે છે. તો આપણે આ સૂત્રને આપણે થોડું મોડિફાઈ કરીએ તો કહી શકાય કે વેગમાનની વ્યાખ્યા પરથી કહી શકાય કે વેગમાન એ શું છે તો કે તે જે તે પદાર્થનું દળ અને તેનો જે તે સમયના વેગનું ગુણનફળ દર્શાવે છે. તો આપણે અહીંયા ડેલ્ટા પી લખીએ તો ડેલ્ટા પી બરાબર શું થાય તો કે ડેલ્ટા એમ ઇન્ટુ વી થાય. ધ્યાન આપજો, પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેની ઊર્જામાં કદાચ ફેરફાર થાય પણ તેના દળમાં કોઈ ફેરફાર થાય નહીં. તમે 5 કિલો દોડો તો તમારા દ્રવ્યમાં, શરીરના દ્રવ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. હા, થોડું પાણી દૂર થાય પણ એમાં થતો ફેરફાર, પણ જ્યારે કણની વાત કરતા હોય તો એમાંથી કશું પણ દૂર થતું નથી. માટે દ્રવ્ય કેવું જોવા મળે? અચળ જોવા મળે. એટલે જ્યારે વેગમાનમાં ફેરફાર થાય છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે, નહીં કે તેના દ્રવ્યમાનમાં.
તો દળ તો અચળ રહે, માટે લખાય ડેલ્ટા બી બરાબર m ઇન્ટુ ડેલ્ટા વી. તો આ સૂત્રની અંદર તમે ડેલ્ટા પી ના સ્થાને તમે m ડેલ્ટા વી લખો તો સૂત્ર શું બને? તો કે ડેલ્ટા પી ઇન્ટુ m ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન 4 પાઈ. હવે તમે અહીંયા આ જે m છે, જે અનિશ્ચિતતાને એક બાજુ રાખો, અચળને બીજી બાજુ લઈ લો. આખું અચળ છે તો m ને પણ એ બાજુ લઈ લઈએ. તો સૂત્ર શું બને? ડેલ્ટા બી ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h અપોન 4 પાઈ થાય. આ m ને નીચે મૂકી દઈશું એટલે આખું સૂત્ર કંઈક આપણને આ રીતે મળશે. h upon 4 pi m. હવે શું કહે છે? અહીંયા શું થાય છે તો એનો અભ્યાસ કરીએ આપણે. તો કહે છે કે જ્યારે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જાઓ છો, એટલે કે તમે જ્યારે ડેલ્ટા p ઇન્ટુ ડેલ્ટા x, અહીંયા ડેલ્ટા p ની કિંમત મૂકવાની છે, બરાબર છે? એટલે અહીંયા આપણે ભૂલ શું થઈ ગઈ? અહીંયા ડેલ્ટા x બાકી હશે. હા, ડેલ્ટા x આપણે મૂલ્ય ક્યાં મૂકીએ છીએ? ડેલ્ટા p ના સ્થાને મૂકીએ છીએ. ડેલ્ટા x તો એવો ને એવો રહેશે. તો ડેલ્ટા x ડેલ્ટા p ના સ્થાને m ડેલ્ટા v, બરાબર છે? તો સૂત્ર મળ્યું ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન 4 પાઈ. હવે ધ્યાન આપો. હવે શું કહે છે કે તમે જ્યારે ઇલેક્ટ્રોનનું તો કે સ્થાન ચોક્કસ રીતે જ્યારે નક્કી કરવા માટે પ્રયત્ન કરો છો, તે દરમિયાન તો કે શું કરો છો તમે? તો કે તે વખતે તમે જે ઇલેક્ટ્રોન પેલા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એની પર વિદ્યુત ચુંબકીય વિકિરણ તેની પર એપ્લાય કરો છો. સપોઝ આ રીતે લઈએ તો ધારો કે આ પ્રકારે, ધારો કે કોઈ પરમાણુ છે, એનું આ પરમાણુ કેન્દ્ર છે, બરાબર? એમાં ધારો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે જે વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. હવે જ્યારે તમે એની ઉપર કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ એની ઉપર એપ્લાય કરો છો, એટલે એની શું હોય? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની શું હોય? તરંગ લંબાઈ હોય. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ, જે આપણે કેવું કહીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ ફોટોનના કણોના બનેલા છે. એટલે કે આ ફોટોન શું થયો? તો કે પેલા ઇલેક્ટ્રોન પર અથડાયો, એટલે ફોટોનમાં જે ઊર્જા હતી એ ઊર્જા કોને મળી ગઈ? ઇલેક્ટ્રોનને મળી ગઈ. આથી ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે, બરાબર છે? તો કે એની ગતિમાં શું થશે? એના વેગમાં ફેરફાર થશે, એની દિશા પણ બદલાશે. એટલે તમે જ્યારે તેનું ચોકસાઈપૂર્વક સ્થાન માપવા માટે પ્રયત્ન કરો છો ત્યારે તેનો વેગ બદલાઈ જાય છે. હવે ધ્યાન આપો, આપણે ભણી ગયા કે દ બ્રોગલીના નિયમ અનુસાર અથવા દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર આપણે કહી શકીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. તો જો તમે એનું મોમેન્ટમ માપવા માટે તો કે પ્રયત્ન કરતા હોય ત્યારે તમારે લેમ્બડા કેવી રાખવી પડે? ટૂંકી રાખવી પડે. હવે ધ્યાન આપો, તમારે એ પહેલા તમે વિચારો કે મારે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું છે. તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કેવી રીતે થઈ શકે? તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો ઇલેક્ટ્રોનના કદ કરતા ઇલેક્ટ્રોનની સાઇઝ જે છે એના કરતા પણ ઓછી તો કે સાઇઝ ધરાવતા તરંગ લંબાઈનો ઉપયોગ કરવો પડે. એટલે કે તરંગ લંબાઈ કેવી રાખવી પડે? ટૂંકી રાખવી પડે. અને તરંગ લંબાઈ ટૂંકી હોય તો શું થાય? તો કે તરંગ લંબાઈ ટૂંકી હોય તો એની એનર્જી કેવી હોય? વધારે હશે, બરાબર છે? અહીંયા જોઈએ પ્રમાણે લેમ્બડા બરાબર h અપોન p છે. તો જો એની તરંગ લંબાઈ ટૂંકી હશે તો એની પાસે જે મોમેન્ટમ હશે કેવું હશે? વધારે હશે. અને એનું મોમેન્ટમ વધારે હશે એટલે કે એની સ્પીડ, એનો વેગમાન જ્યારે વધારે હશે તો એ જ્યારે ઇલેક્ટ્રોનને અથડાશે ત્યારે એની બધી જ ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દેશે અને પરિણામે ઇલેક્ટ્રોન તે ઊર્જા મેળવીને પોતાના સ્થાનથી ચલાયમાન થશે. તેના પથની દિશા પણ બદલાશે, બરાબર છે? આમ તેનું સ્થાન નક્કી કરી શકશો પરંતુ તે વખતે તેનું વેગમાન નક્કી કરી શકશો નહીં. હવે તમારે આ ઇલેક્ટ્રોનનું તો કે ચોકસાઈપૂર્વક તેનું સ્થાન નક્કી કરવું છે. હવે તેનું ધારો કે ચોકસાઈપૂર્વક વેગમાન નક્કી કરવું છે, એટલે કે એની તો કે ગતિ જોવી છે, તમારે ગતિનો અભ્યાસ કરવો છે. તો ગતિનો અભ્યાસ કરો તો શું કરવું પડે? તો કે ઇલેક્ટ્રોનની સાઇઝ કરતા મોટી સાઇઝના વધુ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો કરવો પડે. હવે તે વખતે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ જ્યારે મોટી લેવામાં આવે તો તે વખતે તો કે ઇલેક્ટ્રોનની પોઝિશન નક્કી થઈ શકે નહીં અને ત્યારે તેનું વેગમાન છે એની અંદર તો કે થોડા ઘણા પ્રમાણમાં તેની ચોકસાઈ જોવા મળશે.
પરંતુ તે વ્યક્તિનું સ્થાન નક્કી કરી શકાતું નથી. આમ કહી શકાય કે જ્યારે તમે ગતિશીલ સૂક્ષ્મકણોનું તો કે ચોક્કસ સ્થાન જ્યારે માપવા માટે પ્રયત્ન કરો છો ત્યારે તેનું વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે અને તે રીતે તો જ્યારે વેગમાનની તો કે નિશ્ચિત વેગમાનની જ્યારે તમે ચોકસાઈપૂર્વક માપન કરવા માંગો છો ત્યારે તે વખતે તેના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ફક્ત અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક પદાર્થોને જ લાગુ પાડી શકાય છે. તે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો હવે આપણે તો કે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનું પહેલા મહત્વ સમજીએ અને એ મહત્વની અંદર જ આપણે તો કે બીજી કેટલીક માહિતીનો અભ્યાસ કરીશું. તો પહેલા જોઈએ સિગ્નિફિકન્સ ઓફ હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, એટલે કે આપણે શોર્ટમાં લખીએ તો હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ સમજીએ. મિત્રો આપણે બોરની અભિધારણા ભણી ગયા અને બોરની અભિધારણાના આધારે બોરે જે હાઇડ્રોજનનું પરમાણુ મોડેલ રજૂ કર્યું, બરાબર છે, તેમાં પણ કેટલીક તો કે ક્ષતિઓ ઉદ્ભવી હતી. તો આપણે એનો અભ્યાસ કરીએ. બોરે તેની અભિધારણામાં કીધું કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં કેન્દ્રની આસપાસ તો કે એ ચોક્કસ ત્રિજ્યા ધરાવતી એટલે કે વર્તુળાકાર પથમાં એક ચોક્કસ પથમાં ગતિ કરે છે અને તેની તરંગ લંબાઈ પણ ફિક્સ જોવા મળે છે. જો તરંગ લંબાઈ ફિક્સ હોય તો તેનું સ્થાન ફિક્સ જોવા મળે, તો સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે જ નહીં, બરાબર છે. પરંતુ હાઇઝનબર્ગે તો કે તે ખોટું પાડ્યું, તેને ખોટું સાબિત કર્યું કે તે ઇલેક્ટ્રોન છે એ તો કે કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા પથમાં ગતિ કરતો નથી, પરંતુ તેના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. તો ધ્યાન આપો અહીંયા. નંબર 1, બોરની અભિધારણા અનુસાર ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં, પણ કયો વર્તુળાકાર પથ? નિશ્ચિત વર્તુળાકાર પથમાં ઘૂમે છે અને તેનું સૂત્ર પણ આપ્યું. મિત્રો સૂત્ર યાદ છે ને? સૂત્ર શું હતું? Rn બરાબર A0 n²/z. તો એ લખીએ આપણે કે R0 બરાબર અથવા R બરાબર અથવા Rn બરાબર A0 n²/z. આમ એની અહીંયા ત્રિજ્યા કેવી રીતે ફિક્સ લીધી? જો ત્રિજ્યા ફિક્સ હોય તો તેનું સ્થાન ફિક્સ હોય અને એનું સ્થાન ફિક્સ હોય તો ડેલ્ટા x શું થઈ જાય? 0 થઈ જાય. અને ડેલ્ટા x 0 થઈ જાય તો આપણે અહીંયા સૂત્ર ભણી ગયા કે ડેલ્ટા x ડેલ્ટા p, મિનિમમ વેલ્યુ ઓફ ડેલ્ટા x ડેલ્ટા p કેટલી છે? તો કે h/4π છે. જો ડેલ્ટા x 0 થઈ જાય તો એનું આ મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય, બરાબર છે. જે સૂચવે છે કે જે આપણને બોરે કીધું કે જેની ત્રિજ્યા ફિક્સ હોય છે તે કેવું છે? ખોટું છે, બરાબર છે. તેથી કહી શકાય કે બોરના પરમાણુ મોડેલ માં જે વર્તુળાકાર નિશ્ચિત પથ ઇલેક્ટ્રોનની ગતિ માટે સ્વીકારવામાં આવે છે તે ખોટું છે. બીજા નંબરે જોઈએ તો હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, તે ફક્ત માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મ
દર્શી કણોને પદાર્થ લખવું ઉચિત નથી, સૂક્ષ્મદર્શી કણોને લાગુ પાડી શકાય છે. પરંતુ સ્થૂળદર્શી એટલે કે ભારે પદાર્થો માટે આ સિદ્ધાંતનું કોઈ સિગ્નિફિકન્સ એટલે કે મહત્વ રહેતું નથી. ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. જે રીતે આપણે ધ બ્રોગલી માટે પણ આપણે બે ઉદાહરણ લીધેલા, એ રીતે અહીંયા પણ આપણે બે ઉદાહરણ લઈએ. ધારો કે મારી પાસે કોઈ એક પાર્ટિકલ છે જેનું દળ 10⁻⁶ કિલોગ્રામ છે, બરાબર છે. અને જે બીજો પદાર્થ છે, દાખલા તરીકે એ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું માસ 9.11 × 10⁻31 કિલોગ્રામ છે, બરાબર છે. તો હવે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v બરાબર h/4πm થાય. એટલે અહીંયા પણ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v બરાબર h/4π થાય, m થાય. અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખ્યું આપણે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p, પણ ડેલ્ટા p ની જગ્યાએ શું થાય, m ડેલ્ટા v લખાય. તો m ને આપણે નીચે લઈ લીધું આ રીતે. તો હવે આપણે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v નું મૂલ્ય મેળવવા પ્રયત્ન કરીએ. તો શું આવશે અહીંયા? પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે? તો કે 6.626 into 10⁻34 joule into second upon 4 into 3.14 into તો કે માસ કેટલું છે? તો કે 10⁻⁶ કિલોગ્રામ છે. તો હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન ફક્ત 10 પરથી કરીએ. 10 નું જે આ મૂલ્ય આપ્યું છે એના પરથી કરીએ આપણે. અહીંયા 4 તારી 12 થાય, 6/12 એટલે શું થઈએ? 0.5 થઈ જશે. આપણે એની આપણે તો એપ્રોક્સિમેટલી લઈએ તો શું થશે અહીંયા? તો કે 10⁻⁻34 ઉપર 10⁻+6 જાય. આધાર સરખો તો ઘાતોનો સરવાળો થાય, તો -34 + 6 = 10⁻, તો કે -28 થશે. હવે મિત્રો ધ્યાન આપો, ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે જૂલ છે એ કાર્યનો એકમ છે, અને એની પરથી તો કે એના સૂત્ર પરથી આપણે જ્યારે એનું વાસ્તવિક એકમ મેળવીશું આપણે SI પદ્ધતિ અનુસાર, તો તે કેટલું મળશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 અપોન છેદમાં આપણે ખાલી એકમ જ લખીએ આપણે અહીંયા. તો એનો એકમ નીચે શું છે? કિલોગ્રામ છે, બરાબર છે. તો અહીંયા કિલોગ્રામને કેન્સલ કરી દઈએ આપણે, બરાબર છે. તો આપણને મૂલ્ય કેટલું મળે છે? 10⁻28 મળે છે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા તમે કિંમત મૂકો તો h ની કિંમત 6.626 × 10⁻31 સોરી આપણે h ની કિંમત મૂકીશું તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ જોવા મળશે, બરાબર છે. અને નીચે તો કે 4 × 3.14 ઇન્ટુ માસ કેટલું છે? તો કે 9.11 × 10⁻31 કિલોગ્રામ જોવા મળશે, બરાબર છે. અહીંયા પણ તમે જૂલની કિંમત પૂછો તો તમે કિલોગ્રામ શું થશે? ઉડી જશે, સેકન્ડ ઉડી જશે. તો અહીંયા ઇમેજિન કરો કે 10⁻34 છે, અહીંયા 9.11 છે, એની જગ્યાએ તમે 10 લઈ લો, તો 10 × 10⁻31 છે. તો આનું સિમ્પ્લિફિકેશન કેટલું થશે? 10⁻30 થશે. ઉપર લઈ જાઓ તો 10⁻34 × 10⁻+30, તો આપણને એનું એપ્રોક્સિમેટલી મૂલ્ય કેટલું મળશે? તો કે 10⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળશે, આ રીતે, બરાબર છે. તો તમે અહીંયા જુઓ કે અહીંયા જે મૂલ્ય છે એ 10⁴ છે, જેનો તો કે કોઈ અર્થ જોવા મળે છે, જ્યારે અહીંયા તો 10⁻28 છે, બરાબર છે. માટે તો કે આ બંનેના ગુણાકારથી મળતા મૂલ્યનો કોઈ અર્થ રહેતો નથી. કેમ? તો કે એમાં ઉદ્ભવતી જે અનિશ્ચિતતા છે એનું મૂલ્ય તો ઘણું ઓછું છે. તમે અડધું ડિવાઈડ કરો તો પણ 10⁻14 થી લઈને
બીજું 10 -14 જોવા મળે છે. આમ કહી શકાય કે જ્યારે મેક્રોસ્કોપિક પદાર્થો હોય, સ્થૂળદર્શી પદાર્થો હોય, સ્થૂળદર્શી પદાર્થ માટે તો કે હાઇઝનબર્ગ ના અનિશ્ચિતતાના સિદ્ધાંત નો કોઈ અર્થ રહેતો નથી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો કે તમારે તૈયાર કરવો પડશે. મિત્રો હવે તમારી બુકમાં પેજ નંબર 48 અને 49 ઉપર તમને એનસીઈઆરટી ના ટેક્સ્ટબુકની અંદર બે ઇલસ્ટ્રેશન, બે ન્યુમેરિકલ્સ ઉદાહરણના સ્વરૂપમાં આપેલા છે. તેનો આપણે અભ્યાસ કરીએ. પહેલો ક્વેશ્ચન શું કહે છે, ધ્યાન આપો. સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે અહીંયા સૂક્ષ્મદર્શક યંત્ર એટલે તમે જે બાયોલોજીની લેબમાં તમે જે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો છો તે નહીં, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વાત કરી રહ્યા છે. ધ્યાન આપો. તો સૂક્ષ્મદર્શક યંત્ર અથવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવે છે. તેની ગતિના માપનમાં રહેલી અનિશ્ચિતતાઓ જણાવો. તો અહીંયા તમને શું આપેલું છે, તો કે તમને ડેલ્ટા એક્સ આપેલો છે અને ગતિનું માપન એટલે કે તમારે ડેલ્ટા વી નક્કી કરવાનું છે. તો તમને જે માહિતી આપી છે લખી દઈએ આપણે. અહીંયા તમને કીધેલું છે કે ડેલ્ટા એક્સ બરાબર 0.1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમનો અર્થ થાય 10⁻10 મીટર. 10⁻1 ને અંદર ઉમેરી લો તો એ 0.1 ની જગ્યાએ તમે લખી શકો 10⁻1 અથવા 10⁻⁻1. તો અહીંયા લખાશે શું, 10⁻11 મીટર થશે. બરાબર છે. હવે તો કે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સૂત્રનો ઉપયોગ કરીએ, સમીકરણનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, પણ ડેલ્ટા પી ની જગ્યાએ તમે m ઇન્ટુ ડેલ્ટા વી લો તો સૂત્ર શું બને, h/4π. તમે ગ્રેટર ધેન લખો, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખો તો પણ ચાલશે અને ફક્ત ઇક્વલ ટુ લખશો તો પણ ચાલશે, કારણ કે ન્યૂનતમ આટલું તો મળવું જ જોઈએ. બરાબર છે. સારું, તો હવે તમે અહીંયા m ને પેલી બાજુ લઈ જાઓ તો એ ડાયરેક્ટ લખી દો. ચલો એક સ્ટેપ લખીએ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm. તમારી પાસે આ સૂત્ર છે. હવે તો કે તમારે શોધવાનું છે ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ને સૂત્ર કરતા કરી લઈએ. તો ડેલ્ટા વી બરાબર h/4πm ઇન્ટુ તો કે ડેલ્ટા એક્સ. કિંમતો મૂકી દઈએ તો પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય થશે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4 into 3.14 into mass of electron. અહીંયા આપણે ઇલેક્ટ્રોનનો સ્ટડી કરી રહ્યા છે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થાય, તો કે 9.11 ગુણ્યા 10 ની તો કે -31 કિલોગ્રામ થાય. બરાબર છે. હવે અહીંયા તમે જૂલની જગ્યાએ તમે લખી શકો છો તો કે 1 જૂલ બરાબર તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. ફરીથી યાદ રાખો કેવી રીતે કર્યું તો આપણે, તો કે વર્ક W બરાબર F ઇન્ટુ D. પણ F ની જગ્યાએ શું લખાય, તો કે માસ ઇન્ટુ એક્સલરેશન. માસ દ્રવ્યનું દળ ગુણ્યા પ્રવેગ એના ગુણ્યા D થાય. તો માસનો યુનિટ શું છે, કિલોગ્રામ છે. અહીંયા તો કે પ્રવેગ છે. પ્રવેગ માટે શું લખાય, તો કે પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે
અને ડિસ્ટન્સ તો મીટર છે તો મીટર ઇન્ટુ મીટર મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર ઉપર લઈ જાઓ તો સેકન્ડ રેસ ટુ -2 અથવા સેકન્ડ ટુ ધી પાવર -2 આ રીતે લખાય. તો તમે અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ છે એની જગ્યાએ તમે લખી દો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2 અને સેકન્ડ. તો અહીંયા તમે જુઓ તો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ જશે, બરાબર છે. અહીંયા તો કે સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જશે. હવે અહીંયા ડેલ્ટા x નું મૂલ્ય કેટલું છે 9.10 ઘાત એ લખવાનું રહ્યું એટલે અહીંયા લખીશું 10 - 11 મીટર. તો મીટર મીટર પણ કેન્સલ થયા તો રહેશે શું 1 મીટર અને સેકન્ડ ઇન્વર્સ થશે કારણ કે આ પણ કેન્સલ થશે, બરાબર છે. તો એકમ શું આવશે અહીંયા મીટર સેકન્ડ ઇન્વર્સ. તમે આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો જવાબ આવશે 0.579 ગુણ્યા તમે 10 ની -31 ઘાત ને ઉપર લઈ લો 10 ની -11 ઘાત ને ઉપર લઈ લો, બરાબર છે. તો આપણને એનું સિમ્પ્લિફિકેશન કેટલું મળશે 10 ની 7 ઘાત મીટર પર સેકન્ડ મળશે, બરાબર છે. કેવી રીતે તો કે -31 વત્તા -11 એટલે -42 થશે અને -34 ને બાદ કરો, બરાબર છે. તો તમને આ રીતે 0.579 અને છેલ્લે તમને શું લખાશે અહીંયા તો કે 5.79 ગુણ્યા અહીંયા વધારો કરો ત્યાં શું કરવાનો ઘટાડો કરવાનો તો 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ જવાબ આવશે. પેલી તરફ જઈએ તો અહીંયા શું કહે છે એક ગોલ્ફ દડાનું દળ એટલે કે મેક્રોસ્કોપિક પદાર્થ છે. તો અહીંયા દડાનું દળ તમને આપેલું છે 40 ગ્રામ. હવે આપણે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. તો 1 ગ્રામના કિલોગ્રામ કેટલા થાય તો કે 10 ની -3 ઘાત થાય. તો અહીંયા લખાશે શું તો કે 0.040 કિલોગ્રામ લખી દઈએ આપણે સીધું જ, બરાબર છે. 40 ગુણ્યા 10 ની -3 કરો એટલે શું આવશે 0.040 કિલોગ્રામ આવશે. સારું, તમને વેગ કેટલો આપ્યો છે 45 મીટર પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇન્વર્સ. તમને અનિશ્ચિતતા આપી છે કેટલી છે 2% છે એટલે ડેલ્ટા વી શું છે તો કે વેગમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવે છે. ડેલ્ટા વી શું છે વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા દર્શાવે છે. તો એ કેટલી છે તો કે 2% ઓફ ધ વેલોસિટી એટલે 2% ઓફ 45 મીટર પ્રતિ સેકન્ડ વેગ. તો 2% નો શું થયો 2/100 into 45 મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. યસ બધી કઈ રાખો ગૂંચવા સુધી કરો. ઓકે, તો 45 દૂર 90 ભાગ્યા 100 એટલે 9 ભાગ્યા 10 એટલે 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ તમને ડેલ્ટા વી મળશે. હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા x * ડેલ્ટા p પણ આપણે લખીએ ડેલ્ટા v ના ફોર્મમાં લખીએ તો સૂત્ર શું બનશે h/4πm. આ સૂત્રની વાત કરીએ છીએ, બરાબર છે. સૂત્ર આવી ગયું. હવે તમારે અહીંયા શોધવાનું છે શું ડેલ્ટા x સ્થાનમાં અનિશ્ચિતતા તમને શોધવાની કીધેલી છે. તો ડેલ્ટા x ને સૂત્ર કરતા કરો તો ડેલ્ટા x બરાબર h/4πm * ડેલ્ટા v. h નું મૂલ્ય કેટલું છે તો કે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. પણ જૂલ બરાબર શું લઈએ છીએ આપણે તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. તો હું તો ત્યારે જૂલ જ રાખું છું, બરાબર. પણ જૂલની જગ્યાએ આ હોય એવું સમજવાનું છે આપણે. છેદમાં તો કે 4 × 3.14 * માસ કેટલું છે તો કે 0.040 અથવા 0.04 અને ડેલ્ટા વી કેટલું છે 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. હવે એનું સિમ્પ્લિફિકેશન કરો, બરાબર છે. તો એનો જવાબ કેટલો આવશે 1.46 × 10⁻33 1.46 × 10⁻33. અહીંયા તમે જે રીતે કટ કર્યું એટલે અહીંયા પણ તમે કટ કરશો એટલે જવાબ કેટલો એનો યુનિટ શું હશે મીટર સેકન્ડ ઇન્વર્સ. અહીંયા શું છે અહીંયા કિલોગ્રામ છે 1.40 અને 0.9 શું છે તો કે મીટર સેકન્ડ ઇન્વર્સ છે. અહીંયા જૂલની જગ્યાએ લખો
બરાબર છે, અને સેકન્ડ પણ છે, તો 1 સેકન્ડ ઉડી ગયું ત્યારે કિલોગ્રામ ઉડી જશે, 1 મીટર ઉડી જશે તો રહેશે શું? મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે તમે એક મેક્રોસ્કોપિક પદાર્થ માટે તમે તેના ડેલ્ટા એક્સ ના પોઝિશનનું મૂલ્ય મળી શકો છો, જે અતિશય અલ્પ છે. 0.00000 તમે 32 વાર લખો, 33 વાર, અને પછીથી તમારે આ લખવાનું 0.00032 વાર લખીને આ લખવાનું છે. એટલે એનું મૂલ્ય કેવું છે? અત્યંત સૂક્ષ્મ છે. બરાબર છે, માટે એની નિશ્ચિતતા આપણે નક્કી કરી શકતા નથી. આથી કહી શકાય કે ફક્ત માઇક્રોસ્કોપિક પદાર્થો માટે જ તો કે હાઇડ્રોજનના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય છે.